તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો એક મોટા સમાચાર આપણને સામે મળી રહ્યા છે ભાઈ। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો આજે હીરાભાઈ સોલંકી સહિત મોટા મોટા નેતાઓ ભાજપના હોય કે કોંગ્રેસના હોય, ધારાસભ્યો હોય કે મંત્રી હોય, એ તમામ લોકો કે જે આજે ગાંધીનગર ખાતે પહોંચશે। આ સૌથી મોટા સમાચાર। ગાંધીનગર ખાતે આ તમામ ધારાસભ્યો હોય કે પછી મંત્રી હોય કે પછી હીરાભાઈ સોલંકી પોતે હોય, એ તમામ લોકો કે જે આજે ગાંધીનગરમાં પહોંચશે। ગાંધીનગરમાં પહોંચી મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને એક રજૂઆત કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગૃહમંત્રી એટલે આપણા ગૃહમંત્રી સાહેબ, બરોબર, કે જેમને આજે રજૂઆત કરવામાં આવશે મિત્રો। જી હા, સૌથી મોટા સમાચાર। તો આજે મિત્રો હર્ષભાઈ સંઘવી સાહેબ અને સાથે સાથે મુખ્યમંત્રી એટલે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કે જેમને આજે રજૂઆત કરવામાં આવશે કે જે રીતે આ બગદાણાની અંદર જે સરપંચ ઉપર હુમલો થયો એ ઘટનાને ક્યાંક ને ક્યાંક અલગ દિશામાં લઈ જવાતી હોય એવું લાગી રહ્યું છે, અને એને લઈને જ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યો હોય કે પછી જે પોતે મિત્રો હીરાભાઈ સોલંકી પોતે ત્યાં જશે। એટલે જોવું ખૂબ જ મહત્વનું રહેશે કે શું ખરેખર આ જે ઘટના બની ગઈ, જે માર માર્યો સરપંચને, અને એ ઘટનાની અંદર હવે જ્યારે તમામ ધારાસભ્યો હોય કે પછી મંત્રી હોય કે પછી હીરાભાઈ સોલંકી પોતે હોય, તમામ લોકો કે જે આજે ગાંધીનગરમાં પહોંચે, ગાંધીનગરમાં પહોંચી હર્ષભાઈ સંઘવી સાહેબ અને એની સાથે મુખ્યમંત્રી એટલે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જોડે વાતચીત કરશે, રજૂઆત કરશે કે આ ઘટનાને લઈને નિરાકરણ લાવો ગમે એમ કરીને, બરોબર। જે મેન આરોપી છે એને પકડો, એની પૂછપરછ કરો અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરો, એવી માંગણી માટે એ સ્પેશિયલ આજે જવાના છે। તો શું ખરેખર તમને શું લાગે મારા ભાઈઓ, ન્યાય મળશે કે કેમ? કમેન્ટ કરીને જરૂર બતાવજો। બાકી આગળના સમયની અંદર આપણને જે કંઈ પણ માહિતી મળશે ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ। બાકી આજ માટે આપણે આટલું રાખીએ, મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો। ધન્યવાદ।